ગ્રીન કમાન્ડો અમદાવાદ ગ્રુપ દ્વારા ચુડાના સિદ્ધનાથ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી। ચુડા ખાતે લકુમ નારાયણભાઈના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિનો વ્યય વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ શાકભાજી અને તેમજ પપૈયા જેવા પાકો બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ગુણવત્તાસભર વધારે ઉત્પાદન મળે અને જેના કારણે ખેડૂતો સારી આવક મેળવી આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક છે। પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચની ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે। પ્રાકૃતિક ખેતીમાં પાકની વૃદ્ધિ માટે નહિવત ખર્ચ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે। પ્રાકૃતિક ખેતી કરવાથી ભૂમિમાં ભેજનું સંગ્રહ અને ક્ષમતા ફળદ્રુપતા ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે। પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ તેમજ પોષણ તેમજ સંવર્ધન થાય છે। પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરેલ કણ જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે ભાર મૂકવામાં આવ્યો છે। આ તકે ગ્રીન કમાન્ડો ગ્રુપમાંથી વિષ્ણુભાઈ પટેલ, કિરીટભાઈ તેમજ રજનીકાંતભાઈ તેમજ દેવેન્દ્રભાઈ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ, લકુમ નારાયણભાઈ, ગંગારામભાઈ। આજ રોજ ગ્રીન કમાન્ડો ગ્રુપના એવા અગ્રણી શ્રી વિષ્ણુભાઈ પટેલ, જેઓ અમદાવાદ આખું ગ્રીન કમાન્ડો ગ્રુપ ચલાવે છે, જેઓના સાથી મિત્રો સહિત અમારા મોડેલ ફાર્મની મુલાકાત લીધી અને અમારા વિસ્તારને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તૈયાર થાય અને પ્રાકૃતિક શાકભાજી તૈયાર કરે તેવા ચોકડી ગામે પધારી અને પ્રાકૃતિક ખેડૂતોને 10 પરણી અર્ક આપી અને જેવા અત્યારે હવે ઉનાળુ પાકમાં ગવાર છે, ભીંડા છે, ચોળી છે, દૂધી છે જેવા પાકોમાં 10 પરણી અર્ક છાંટી અને પ્રાકૃતિક ખેત પેદાશથી માણસનું સ્વાસ્થ્ય સુધરે તે માટેના પ્રયત્નો કરી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી પ્રેરણા આપી હતી।